હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ટોપિક લઈને આપણે આવી ગયા છીએ પ્રિપોઝિશન આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પ્રિપોઝિશન નામયોગી અવયવ માં વડે સાથે બોલીને આપણે ઇન ઓન બિફોર આફ્ટર બરોબર બિટવીન વિથ બાય આજે આપણે જોવાનું છે 15 જેટલા પ્રિપોઝિશન ખૂબ જ અગત્યના આ ટોપિક તમને અંગ્રેજી બોલતા કરી દેશે સૌથી વધુ બોલાતા ખૂબ ઉપયોગી 15+ પ્રિપોઝિશન લઈને આપણે આવી ગયા છીએ સેમ આની જેમ જ આપણે ખૂબ જ અગત્યના કંજક્શનનો વિડીયો પણ ટૂંક સમયમાં લઈને આવશું આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો પેલા સ્ટાર્ટિંગમાં છે ખૂબ અગત્યનું છે ઓન જો ઓન એટલે ઉપર કોઈ એકની ઉપર સ્પર્શ કરીને બીજી કોઈ વસ્તુ કે કોઈ પણ સજીવ હોય અથવા વસ્તુ હોય એકની ઉપર બીજું સ્પર્શ કરીને પડેલું હોય એમાં આવે છે ઓન પ્લસમાં વારના નામ ઓન સન્ડે ઓન મંડે વારના નામની આગળ તારીખ પ્લસ મહિનો 14 ઉત્તરાયણ 14 જાન્યુઆરી 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ગાંધી જયંતિ શિક્ષક દિન બધામાં ઓન આવે તારીખ પ્લસ મહિનો 5 સપ્ટેમ્બર 2 ઓક્ટોબર બરોબર ચાલો જન્મદિવસ એમાં પણ શું આવે ઓન માય બર્થડે બધામાં ઓન આવે છે હું ટેબલ પર બેઠો છું હું એટલે આઈ અત્યારે હાલમાં બેસવાની ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ આઈ એમ સિટિંગ ટેબલની ઉપર શું આવે ઓન ધ ટેબલ આવા 15 છે હો ગાભા કાઢી નાખશે બાકાજીકી બોલાવવાની હે મારા વાલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તે અગાસી પર હતો તે એટલે હી ભૂતકાળમાં વોઝવર ટોબીનું ભૂતકાળનું રૂપ વોઝવર હી વોઝ ક્યાં હતો અગાસી પર ઓન ધ ટેરેસ ચાલો તેઓ રવિવારે આવશે તેઓ મીન્સ કે ધ્યેય આવશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ કમ રવિવારે એટલે સન્ડે વારના નામ પહેલા ઓન પાર્થ શનિવારે ગયો પાર્થ ગયો વેન્ટ ક્યારે શનિવારે ઓન સેટરડે બરાબર ચાલો આપણે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ વી વિલ સેલિબ્રેટ ટીચર્સ ડે ઓન 5th સપ્ટેમ્બર બરોબર આપણે ઉત્તરાયણને પતંગ ચગાવીએ છીએ વી વિલ પતંગ ચગાવશું માફ કરજો ચાલો જો આપણે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવીએ છીએ માફ કરજો સાદો વર્તમાન કાળ છે વી સેલિબ્રેટ વીમાં મૂળ ક્રિયાપદ વી સેલિબ્રેટ ટીચર્સ ડે ઓન 5th સપ્ટેમ્બર આપણે ઉત્તરાયણને પતંગ ચગાવશું વી વિલ ફ્લાય અ કાઇટ ઓન ઉત્તરાયણ ચાલો ઇન એટલે માં કોઈ પણ મહિનામાં ઇન આવે છે વર્ષમાં ઇન 2008 ઇન 2022 ઇન સમર ઇન વિન્ટર ઇન મોન્સૂન ઇન માર્ચ ઇન જાન્યુઆરી ઇન ઓગસ્ટ બગીચામાં ઇન ધ ગાર્ડન ક્લાસરૂમમાં ઇન ધ ક્લાસરૂમ બરાબર વ્યક્તિના વ્યવસાયમાં કેમ કહી એના પપ્પા શિક્ષકમાં છે ઇન ટીચર ઇન અ ડોક્ટર દિવસના ભાગમાં ઇન ધ મોર્નિંગ ઇન ધ આફ્ટરનૂન ઇન ધ આફ્ટરનૂન ઇન ધ ઇવનિંગ તેઓ રસોડામાં છે તેઓ એટલે ધે આર રસોડામાં માં એટલે ઇન ધ કિચન તે બગીચામાં છે તે એટલે હે છે એટલે ઇઝ બગીચામાં ઇન ધ માં એટલે ઇન ગાર્ડન તેનો જન્મદિવસ માર્ચમાં હતો તેનો જન્મદિવસ છોકરા માટે છોકરા માટે હર હિમ હિઝ બર્થડે હતો એટલે વોઝ માર્ચમાં એટલે ઇન માર્ચ શિયાળામાં ઠંડી હોય છે સિમ્પલ વાક્ય
કરતા ન હોય ત્યારે શું આવે ઇટ ઇઝ કોલ્ડ એટલે ઠંડી કેમાં શિયાળામાં ઇન વિન્ટર તેણીના પપ્પા શિક્ષકમાં છે સોરી માફ કરજો તેણીના પપ્પા હર ફાધર છે એટલે ઇઝ કેમાં શિક્ષકમાં એટલે ઇન ટીચર તેનો જન્મ 2008માં થયો હતો છોકરા માટે હી હતો એટલે વોઝ હી વોઝ બોર્ન ઇન 2008 આપણે સવારમાં વહેલું ઉઠવું જોઈએ આપણે એટલે વી જોઈએ એટલે શુડ મૂડસ પછી હંમેશા મૂડ ક્રિયાપદ આવે વી શુડ ગેટ અપ અર્લી સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ ઓન કેમ આવે જો ઓન એટલે પર વારના નામમાં ઓન આવે મહિના વર્ષ ઋતુમાં ઇન આવે બરોબર ઓન એટલે પર ઇન એટલે માં આઈએમપી છે વધારે પૂછાય આ વાક્યમાં ખબર છે આપણે બગીચામાં છે રસોડામાં બગીચામાં ક્લાસરૂમમાં બધામાં શું આવે છે ઇન ચલો ઇન એટલે માં ઇનટુ એટલે પણ માં પરંતુ ઇન સ્થિર માટે આવે તેઓ ક્લાસરૂમમાં છે તો અહીંયા ક્લાસરૂમમાં બેઠા હોય તેઓ ક્લાસરૂમની અંદર આવી રહ્યા છે તેઓ ક્લાસરૂમમાં આવી રહ્યા છે ગતિમાં હોય માં એટલે ઇનટુ ચાલો જોઈએ આપણે ઇનટુ એટલે માં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ગતિમાં ઇનટુ દર્શન બગીચામાં આવી રહ્યો છે દર્શન આવી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ ઇઝ કમિંગ ખાલી ઇન નહીં ઇનટુ કારણ કે દર્શનની બગીચામાં આવવાની ક્રિયા ચાલુ છે ગતિમાં છે આ બગીચો બરોબર તમે જુઓ તો ખરા કેવો જોરદારનો બગીચો છે દર્શન ઇઝ કમિંગ ઇનટુ ધ ગાર્ડન તેઓ ક્લાસરૂમમાં જઈ રહ્યા હતા તેઓ મીન્સ કે જઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ વોઝ વર ધ્યેયમાં આવે વર ગોઈંગ ક્યાં ક્લાસરૂમમાં ઇનટુ ધ ક્લાસરૂમ ચાલો એટ એટલે ચોક્કસ સ્થાન કોઈ ચોક્કસ બસ સ્ટેશને ઓફિસે નાના સ્થાન આગળ એટ આવે છે કોઈ સમયમાં હું 10 વાગે સૂવું છું આઈ ગો ટુ બેડ અથવા આઈ સ્લીપ 10 વાગે એટ 10 PM હું 7 વાગે ઉઠું છું આઈ ગેટ અપ એટ 7 AM તેઓ 5 વાગે આવશે તેઓ મીન્સ કે ધ્યેય આવશે સાદો ભવિષ્ય વિલ કમ 5 વાગે એટ 5 PM તે બસ સ્ટોપે એટલે કે બસ સ્ટેશને હતો હી વોઝ હતો એટલે વોઝ વર હીમાં આવે વોઝ ક્યાં બસ સ્ટેશન એટ બસ સ્ટોપ ઓફિસે મારા પપ્પા ઓફિસે છે માય ફાધર ઇઝ એટ ઓફિસ બરાબર વિથ એટલે વડે સાથે આઈએમપી છે વડે સાથે હું તમારા સાથે આવીશ હું આવીશ આઈ વિલ કમ તમારા સાથે સાથે એટલે વિથ યુ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે આ કર્મનો યુ છે યુઅર એમાં બીજા નંબરનો યુ છે તેઓ પાર્થ સાથે ગયા તેઓ મીન્સ કે ધ્યેય ગયા એટલે વેન્ટ સાથે એટલે વિથ અને પાર્થ એટલે પાર્થ હું પેન જો વિથ એટલે વડે સાથે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સજીવ સાથે એમાં વિથ આવે અને તમે કોઈ પણ સાધન વડે કાંઈ કાર્ય કરતા હોય હું ચપ્પુથી શાકભાજી કાપું છું હું પેન વડે લખું છું તો કોઈ પણ સાધન વડે એમાં પણ વિથ આવે છે હું પેન વડે લખું છું આઈ રાઇટ વિથ અ પેન ચાલો કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને અહીંયાથી લાગે હું ખાધા પછી આવીશ આઈ વિલ કમ પછી એટલે આફ્ટર જો ક્રિયાપદ આવ્યું ક્રિયાપદને આઈએનજી લાગે હું તેની સાથે આવીશ આઈ વિલ કમ સાથે એટલે
વિથ છોકરા માટે જો કર્મ વિભક્તિ છે અહીંયા કોઈ દિવસ હી ન આવે પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે ચાલો બાય એટલે દ્વારા વાહન દ્વારા કોઈ મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે પેસિવ વોઇસનું કોઈ પણ વાક્ય બાય થી થાય છે ખબર છે આપણને બાય એટલે દ્વારા વાહન દ્વારા મુસાફરી કરતા હોય પેસિવ વોઇસનું કોઈ પણ વાક્ય અમે ગાડી દ્વારા રાજકોટ ગયા હતા એટલે કે અમે ગાડી લઈને રાજકોટ ગયા હતા વી વેન્ટ ક્યાં રાજકોટ વી વેન્ટ ટુ રાજકોટ ગાડી દ્વારા બાય કાર તેણી બાઇક થી આવશે સી વિલ કમ બાઇક થી બાઇક એટલે કે બાઇક લઈને આવશે પત્ર રાહુલ દ્વારા લખાયો પત્ર જો પેસિવ વોઇસ નું વાક્ય છે લખાયો સાદો ભૂતકાળ પેસિવ વોઇસ સાદો ભૂતકાળ વોઝ વોર પ્લસ V3 પેસિવ વોઇસ માં હંમેશા V3 આવે છે અ લેટર વોઝ રાઇટ રોટ અને રિટર્ન બાય રાહુલ કેના દ્વારા રાહુલ દ્વારા બાય રાહુલ અરાઉન્ડ એટલે આજુબાજુ લગભગ આપણે કેમ કહી મારા પપ્પા લગભગ 4 વાગ્યા આજુબાજુ આવશે અમે લગભગ 4 વાગ્યા આજુબાજુ આવશું હું 5 વાગ્યા આજુબાજુ આવીશ આઈ વિલ કમ એટલે આવીશ લગભગ અરાઉન્ડ 4 વાગ્યા આજુબાજુ 4 PM 5 છે તો 5 કરી નાખો કાંઈ વાંધો નહીં મારા પપ્પા લગભગ 10 વાગે આવ્યા માય ફાધર આવ્યા એટલે કમનું ભૂતકાળનું રૂપ કેમ ક્યારે 10 વાગ્યા આજુબાજુ 10 PM સવારે હોય તો AM અને રાત્રે હોય તો PM તમામ પ્રિપોઝિશન ખૂબ અગત્યના છે ડ્યુરિંગ એટલે દરમિયાન આપણે કેમ કહીએ રિસેસ દરમિયાન વેકેશન દરમિયાન મેં અભ્યાસ દરમિયાન કામ કર્યું બરાબર રિસેસ દરમિયાન ડ્યુરિંગ એટલે દરમિયાન હું વેકેશન દરમિયાન આવીશ એટલે આઈ વિલ કમ દરમિયાન એટલે ડ્યુરિંગ વેકેશન આપણે બધા અઠવાડિયું દરમિયાન મળીશું આપણે બધા એટલે વી ઓલ મળીશું એટલે વિલ મીટ દરમિયાન એટલે ડ્યુરિંગ અઠવાડિયું એટલે અ વીક એક જ અઠવાડિયું છે સિન્સ અને ફોર અગત્યનું છે સિન્સ થી ફોર એટલે પણ થી સિન્સ ચોક્કસ સમય માટે આવે છે ફોર સમયગાળા માટે આવે છે અને પ્લસમાં માટે પણ આવે છે ફોર એટલે માટે પણ થાય છે તેઓ 8 વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યા છે તેઓ 8 કલાકથી અંગ્રેજી શીખી રહ્યા છે તો આમાં આવે તેઓ એટલે ધ્યેય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન આઈએનજી ધ્યેય હેવ બીન શું શીખવું એટલે લર્નિંગ ઇંગ્લિશ પછી સિન્સ 8 વાગ્યાથી સવારના 8 વાગ્યે હોય તો 8 AM આ જગ્યા આમ હોત ને કે તેઓ 8 કલાકથી અંગ્રેજી શીખી રહ્યા છે they have been learning English for 8 AM તેણી 2 વાગ્યાથી ગાડી ચલાવી રહી હતી ચાલુ પૂર્ણ ભૂતકાળ had been ing had been driving a car 2 વાગ્યાથી બપોરના 2 વાગ્યે હોય તો 2 PM તેણી 2 કલાકથી ગાડી ચલાવી રહી હતી તો 4 આવે સમયગાળા માટે 4 આવે છે ચોક્કસ સમય હોય રવિવારથી સિન્સ મંડે 4 દિવસથી ફોર ડેઝ 2008 થી સિન્સ 2008 2 વર્ષથી ફોર 10 યર્સ સમયગાળો છે 3 કલાક સમયગાળો છે 3 વાગ્યે ચોક્કસ સમય છે ચલો તે 10 મિનિટથી વાતો કરી રહ્યો છે હી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન આઈએનજી હીમાં આવે હેઝ બીન ટોકિંગ 10 મિનિટ સમયગાળો છે ફોર 10 મિનિટ્સ તેઓ બધા 25 મિનિટથી ઊભા હતા તેઓ બધા they all ઊભા હતા ચાલુ પૂર્ણ ભૂતકાળ had been standing for
25 મિનિટ્સ 25 મિનિટ્સ ફોર એટલે માટે પણ થાય છે હું તમારા માટે આવીશ આઈ વિલ કમ ફોર યુ તમારા માટે આવીશ હું શીખવા માટે આવીશ આઈ વિલ કમ ફોર શીખવું એટલે લર્ન યાદ કરો કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે તેઓ રમવા માટે આવ્યા તેઓ મીન્સ કે ધ્યેય આવ્યા એટલે કેમ શું કામ આવ્યા માટે એટલે ફોર રમવું એટલે પ્લેઇંગ મારા બહેને મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદી માય સિસ્ટર બોટ અ ગિફ્ટ ફોર માય ફાધર ચાલો ફ્રોમ એટલે થી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સ્થળેથી એમાં ફ્રોમ આવે છે ચાલો હું મોરબીથી છું આઈ એમ ફ્રોમ મોરબી મારા પપ્પા ઓફિસેથી આવ્યા માય ફાધર કેમ ફ્રોમ ઓફિસ માય ફાધર આવ્યા સાદો ભૂતકાળ કેમ ફ્રોમ ઓફિસ મેં તે રાહુલ પાસેથી લીધું લેવું એટલે ટેક લીધું ટેકનું ભૂતકાળનું રૂપ ટુક તે એટલે ઇટ રાહુલ પાસેથી થી એટલે ફ્રોમ રાહુલ બિસાઇડ એટલે બાજુમાં સજીવની બાજુમાં હોય કેતન મારી બાજુમાં હતો કોણ કેતન હતો એટલે વોઝ બાજુમાં એટલે બિસાઇડ મારી બાજુમાં બિસાઇડ મી કર્મ વિભક્તિ આવે અહીંયા બિસાઇડ આઈ નો આવે તેણી મારી બાજુમાં ઊભી છે તેણી એટલે સી અત્યારે હાલમાં ઊભી છે ચાલુ વર્તમાન કાળ સી ઇઝ સ્ટેન્ડિંગ મારી બાજુમાં બિસાઇડ મી તેની બાજુમાં બિસાઇડ હિમ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે તમામ પ્રિપોઝિશન આઈએમપી છે મારા વાલા જો એક્સેપ્ટ સિવાય તેના સિવાય તમારા સિવાય બધાય આવશે બરોબર મારા ભાઈ સિવાય કોઈ આવ્યું નહીં એના સિવાય એમ સંખ્યા 20 ની હોય તમે એમ કહો કે તેના સિવાય બધાય આવશે 19 આવશે એ એક વ્યક્તિ નહીં આવે એક્સેપ્ટ એટલે સિવાય તમારા સિવાય એક્સેપ્ટ યુ બધા આવશે બધા એટલે ઓલ વિલ કમ આમ પણ ચાલે હો ઓલ વિલ કમ એક્સેપ્ટ યુ અથવા એક્સેપ્ટ યુ ઓલ વિલ કમ પરેશ સિવાય બધા ક્રિકેટ રમી રહ્યા છે પરેશ સિવાય એક્સેપ્ટ પરેશ સિવાય એક્સેપ્ટ પરેશ તમારા સિવાય એક્સેપ્ટ યુ બધા આવશે ઓલ વિલ કમ જો બધા ક્રિકેટ રમી રહ્યા છે ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ પરેશ સિવાય એક્સેપ્ટ પરેશ બધા ઓલ હાલમાં ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ સિવાય અબાઉટ એટલે વિશે આપણે કેમ કે તમારા વિશે તે કંઈક મારા વિશે કંઈક બોલે છે અબાઉટ એટલે વિશે વિધાઉટ એટલે વગર હું તેણીના વિશે જાણવા માંગુ છું જો જાણવા માંગુ છું ઈચ્છા હોય વોન્ટ આવે આઈ વોન્ટ ટુ યાદ કરો વોન્ટ વાળા વાક્ય આઈમાં મૂળ ક્રિયાપદ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વોન્ટ ટુ નો તેણીના વિશે અબાઉટ હર અહીંયા સી નો આવે શું તમે મારા વિશે જાણો છો સાદો વર્તમાન પ્રશ્નાર્થ વાક્ય ડુ યુ નો અબાઉટ મી શું તમે મારા વિશે જાણો છો શું તમે મારા વિશે જાણ્યું તો શું આવે ડીડ યુ નો અબાઉટ મી શું તમે મારા વિશે જાણશો વિલ યુ નો અબાઉટ મી વિધાઉટ એટલે વગર હું તમારા વગર જઈશ નહીં આઈ વિલ નોટ ગો વગર એટલે વિધાઉટ તમારા વગર વિધાઉટ યુ હું જમ્યા વગર જઈશ નહીં આઈ વિલ નોટ ગો વગર એટલે વિધાઉટ ખાધા વગર ઇટિંગ
અમે બધા ગાડી વગર ગયા હતા. અમે બધા એટલે વી ઓલ ગયા હતા એટલે ગોનું ભૂતકાળનું રૂપ સાદો ભૂતકાળ વી ઓલ વેન્ટ ગાડી વગર વિધાઉટ અ કાર. તમે જોવો તો ખરા આ તમામ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. 200 લાઈકનો ટાર્ગેટ છે મારા વાલા. લાઈક થઈ જશે 200 એટલે હું તમને ગ્રુપમાં પીડીએફ ફાઇલ સેન્ડ કરી દઈશ. 15 પ્રિપોઝિશન ખૂબ અગત્યના છે. સેમ આપણે આની જેમ જ ખૂબ અગત્યના કંજક્શનનો વિડીયો પણ ટૂંક સમયમાં લઈને આવશું. એ પહેલાં તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો વિડીયો તમને કેવો લાગ્યો. આઈએમપી છે 15 ઓન એટલે પર ઉપર, ઇન એટલે માં, બધા આઈએમપી છે. આની બાર એકે નહીં હોય. ઇનટુ માં, એટ એટલે સમયમાં ચોક્કસ સ્થાન, વિથ એટલે વડે સાથે, બાય એટલે દ્વારા કોઈ પણ વાહનની મુસાફરી માટે બાય આવે છે. બાય કાર, બાય પ્લેન, બાય ટ્રેન, બાય કાર, બાય બાઇક. વિથ એટલે વડે સાથે, અરાઉન્ડ લગભગ આજુબાજુ, ડ્યુરિંગ એટલે દરમિયાન, સિન્સ ચોક્કસ સમય, ફોર સમયગાળા માટે આવે છે. ફોરનો બીજો અર્થ થાય છે માટે, ફ્રોમ એટલે થી, મોરબીથી, કોઈ પણ સ્થળેથી, બિસાઇડ એટલે બાજુમાં, એક્સેપ્ટ એટલે સિવાય, અબાઉટ એટલે વિશે, વિધાઉટ એટલે વગર. વિધાઉટ એટલે વગર. મારા વાલા પ્રિપોઝિશન ખૂબ જ અગત્યનો ટોપિક છે. તમારા માટે તનતોડ મહેનત કરું છું. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો અને આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. તમારું સ્વપ્ન સાકાર કરશે. આ ચેનલ તમારું સ્વપ્ન સાકાર કરશે. આ વિડીયો આપ સાથે તો ફિર કિયા બાત હે. આખા ગુજરાતમાં ફેલાવી દો. ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી આવી રહ્યો છે. ચાલો મળીએ નવા વિડીયો સાથે. એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.